નમસ્તે મિત્રો, આજના 8મા દિવસમાં આપણે શીખી રહ્યા છીએ ગુજરાતી લગ્ન પ્રસંગોમાં બનતી એવી ખાટી મીઠી દાળની રેસીપી। તેના માટે તેલ ગરમ કરી તેમાં મેથી ઉમેરીશું, ત્યારબાદ રાઈ ઉમેરીશું, જીરું, તલ અને શિંગદાણા ઉમેરીશું, ત્યારબાદ ઝીણું સમારેલું મરચું ઉમેરીશું, ત્યારબાદ લીમડાના પાન અને છીણેલું આદુ ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। ત્યારબાદ બધા જ ખડા મસાલા ઉમેરીને તેને પણ થોડીવાર માટે સાંતળી લઈએ। ત્યારબાદ 1 નંગ ટમેટાને ઝીણું સુધારી અને એડ કરી દઈશું અને તેને પણ થોડું સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું। ત્યારબાદ થોડું એવું લાલ મરચું ઉમેરી અને મિક્સ કરી દઈએ અને થોડું એવું પાણી ઉમેરી અને બધી જ વસ્તુને આપણે થોડીવાર માટે ચડવા દઈએ। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। બધી જ વસ્તુ સારી રીતે ચડી જાય ત્યારબાદ આપણે તુવરની દાળને બાફી અને તેમાં એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરીશું। આપણી દાળને સારી રીતે ઉકળવા દઈએ। આપણી દાળમાં એક ઉકાળો આવી જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું। ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર અને 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણી દાળને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈએ। 15 થી 20 મિનિટ થઈ જાય ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી અને ગરમા ગરમ દાળને દાળ ભાત સાથે સર્વ કરીએ।